જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં. તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો મારે સવારમાં બનાવવાનું હતું ટિફિન, તો મેં અહીંયા શાક, રોટલી, સંભારો અને છાશ બનાવી નાખી હતી ને રેડી પણ કરી નાખ્યું હતું. પછી તો પ્લેટફોર્મ સાફ કરવાનું હતું, તો ચૂટકીમાં તો ન થયું, પણ એને અડધી કલાક જરૂરથી લાગી. પછી તો મારી ઢીંગલી પાસે હું આવી ગઈ, કેમ કે એ કહ્યું ને એકલી રમતી હતી, એટલે મેં એને બોલાવી મારી પાસે અને હું બેસી ગઈ હતી જમવા. તો મારી ઢીંગલીએ મારી રોટલી પણ ખેંચી લીધી હતી, બોલો, અને ડીશ પણ ખેંચવા માંડે આવી હતી. તો મેં એને દઈ દીધી હતી રોટલી, તો એ રોટલી ચાવતી હતી ને માન ફેરવતો હતો ગરેડો. અને પછી બપોર પછી તો મારે સંકેલવાના હતા કપડાં, અને ઢીંગલીને મસ્ત મજાની તૈયાર પણ આપણે કરી દીધી હતી. ને આજે તો એને મેં 4 ચોટી વારી દીધી હતી, બોલો, જોઈ શકો છો. હું તમને બતાવું, આવી રીતે 4 ચોટી એને વારી દીધી હતી. અને મારું માથું વારવાનું તો હજી બાકી જ હતું, પણ મારી ઢીંગલીને તૈયાર કરી દીધી હતી. તો જોઈ શકો છો મારી ઢીંગલીની હેરસ્ટાઈલ કેવી લાગે છે, કોમેન્ટમાં જરૂરથી કહેજો. પછી તો 12 વાગ્યા હતા બેસવા માટે, ને પાણીપુરી આવી, તો પાણીપુરી પણ ખાઈ લીધી હતી. તો મળીશું આગલા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.